हेलो विद्यार्थी मित्रों, वेलकम टू संकल्प इंटरनेशनल स्कूल। આપણે યુનિટ ભણતા હતા। યુનિટ 4 આપણું પૂરું થયું છે। હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પોયમ 3 ગ્રોઈંગ, બ્રુક મુલર દ્વારા લખવામાં આવેલી કવિતા। તો ચલો શરૂ કરીએ। સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ SL ટેક્સ્ટ બુક પોયમ 3 ગ્રોઈંગ। ગ્રોઈંગ એટલે કે વિકસતા। તો આપણે જરા લેખકની માહિતી મેળવી રહીએ। બ્રુક મુલર એક એક્ટ્રેસ હતી, મીન્સ પોએટ છે, અને પહેલાં એ એક્ટ્રેસ હતી અને એક્ટ્રેસ બનતા બનતા એમણે આ પોયમ તેમની માતાને લખી હતી, જે અહીંયા ટેક્સ્ટ બુકમાં આપી છે। તો આપણે જોઈએ છીએ, શરૂ કરીએ। ઓકે, આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધ ફોય। લિવિંગ એટલે છોડી દેવું, ફોય એટલે મુશ્કેલી, કે હું હવે જાઉં છું મારી મુશ્કેલીઓ પર વિજય મેળવવા। ફાઇટ્સ ધ બેટલ હાઈ એન્ડ લો, તમામ નાના મોટા યુદ્ધો લડવા। આઈ એમ લિવિંગ એટલે હું જાઉં છું, મધર હિયર મી ગો, માં મને જતાં સાંભળ। પ્લીઝ વિશ મી લક ટુડે એટલે કે મહેરબાની કરીને મને આજે સારી શુભેચ્છા આપ। આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય। ગ્રોન એટલે ઉગવું, વિંગ્સ એટલે પાંખો। તો શું કહે છે લેખિકા કે મેં મારી પાંખો વિકસાવી છે ઇન ધ સેન્સ ઉગી છે। આઈ વોન્ટ ટુ ફ્લાય માટે મારે ઉડવું છે। સીઝ માય વિક્ટરીઝ વેર દે લાય। સીઝ એટલે કે આંચકી લેવું, ઝડપી લેવું। વિક્ટરીઝ એટલે કે વિજયતા। તો શું કહે છે, અને જ્યાં મારી જીત પડી હોય એટલે કે મારો વિજય પડ્યો હોય ત્યાંથી હું એ ઝડપવા જાઉં છું। આઈ એમ ગોઈંગ મોમ એટલે કે હું જાઉં છું માતા। બટ પ્લીઝ ડોન્ટ ક્રાય પરંતુ તું રડીશ નહીં। જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે મને મારો રસ્તો શોધવા દે। આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર મારે મારી જાતને જોવી છે, અડવી છે, સાંભળવી છે। ધો દેર આર ડેન્જરસ દેર આર ફિયર્સ જો કે ત્યાં ભય પણ હશે અને ડર પણ હશે। ધો દેર આર ડેન્જરસ દેર આર ફિયર્સ આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ તો પણ હું મારું હાસ્ય હસતી રહીશ અને મારી જાતને તસલ્લી એટલે કે સાંત્વના આપતી રહીશ, અને મારા આંસુ હું જાતે જ લૂછતી રહીશ। પ્લીઝ લેટ મી સ્પીક માય સે મારે જે કહેવું છે તે તું મને આજે કહેવા દે। આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ હું મારી દુનિયા અને મારા સ્વપ્ન શોધવા જાઉં છું। ક્રાઉ માય નીચ સીવ માય સિમ્સ। ક્રાઉ માય નીચ એટલે કે સ્થાન કંડારવું એટલે કે વિશિષ્ટ જગ્યા પામવું, અને સીવ માય સિમ્સ એટલે કે પોતાની જાતે પોતાનું ઘડતર કરવું। તો જોઈએ લેખિકા શું કહે, ક્રાઉ માય નીચ એન્ડ સીવ માય સિમ્સ એટલે કે હું મારું જાતે મારું સ્થાન બનાવીશ અને મારું ઘડતર હું જાતે જ કરીશ। રિમેમ્બર એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ અને યાદ રાખજે જ્યારે હું મારા સ્વપ્નોની નૌકામાં તરીશ। આઈ લવ યુ ઓલ ધ વે ત્યારે પણ હું તને આટલું જ ચાહીશ। આ સમગ્ર રસ્તામાં આ ઘટનામાં એટલે કે જ્યારે એ નૌકાની અંદર તરતી હશે એની જિંદગીના એમાં, ત્યારે તે હંમેશા એ રસ્તામાં તેની મમ્મીને યાદ કરતી રહેશે અને તેને ચાહતી રહેશે। તો અહીંયા જોઈએ બ્રુક મુલર જે કવિયત્રી છે એ શું કહેવા માંગે છે, એ કહેવા માંગે છે કે જેમ જેમ તમે મોટા થાવ એટલે કે બાળપણથી મોટા થાવ ત્યાં સુધી તમારી નાની નાની વસ્તુઓનું ધ્યાન માતા પિતા રાખે છે। એમાં પણ સૌથી વધારે માતા, જે દરેક બાળકના ખૂબ જ નજીક હોય છે, તેમના ઉઠવાથી માંડીને આખી દિનચર્યાથી લઈને ઊંઘવાથી માંડી એક માતાનો ખૂબ જ અગત્યનો ભાગ હોય છે। તો હવે એ મોટી થઈ ગઈ છે, માતે એની માતાને કહેવા માંગે છે કે હવે એ ખૂબ મોટી થઈ ગઈ છે, તેની પાંખો વિકસી ગઈ છે અને તે તેની જાતે ઉડવા માંગે છે, એટલે કે એ બધું જ જાતે કરવા માંગે છે। અને એ દરમિયાન એટલે કે એની જે મુસાફરી એ કરવા માંગે છે એની અંદર જેટલી બી મુશ્કેલીઓ આવશે, જેટલા પણ યુદ્ધ લડવા પડશે, એ બધા ઉપર તે વિજય મેળવવા માંગે
છે અને એના માટે એને એની માતાને કહે છે કે તું તેને શુભેચ્છા પાઠવ. અને સાથે સાથે કવિયત્રી કહે છે કે જ્યાં પણ જે જગ્યાએ એને લાગશે કે અહીંયા મારું કેરિયર બને છે, કે અહીંયા મારી જિંદગીની જે લડાઈ છે હું જાતે લડી શકું છું, એ રસ્તા ઉપર, એ માર્ગ ઉપર, એ રસ્તો શોધીને એ માર્ગ ઉપર તે તેનું સ્થાન જમાવવા માંગે છે. તે એ દરમિયાન જ્યારે એ એનું સ્થાન જમાવવા માંગે છે એ દરમિયાન કવિયત્રીને પોતાની જાતને ઓળખવા પણ મળશે, તેને સાંભળવા અને તેના ઇનર વોઇસને એટલે કે તેના મનની વાતને સમજવા અને લાઈફને અન્ડરસ્ટેન્ડ કરવાનો પણ મોકો મળશે. અને એ દરમિયાન જે પણ ડર હોય કે ભય હોય એ તેને હસતા હસતા પચાવી લેવા માંગે છે. અને એ એની માતાને એટલું જ કહેવા માંગે છે કે આ દુનિયાની અંદર એના જેટલા બી સ્વપ્ન છે એની સ્થાન એ જાતે જ બનાવશે અને એની જાતે જ એનું ઘડતર કરશે. અને એ સમય દરમિયાન એવું નહીં સમજવાનું કે માતાથી એ દૂર છે, પણ એ માતાને એવું આશ્વાસન આપવા માંગે છે કે હું ગમે તે રસ્તા ઉપર હોઈશ, ગમે તે પાથ ઉપર હોઈશ, એ કવિયત્રી પોતાની માતાને હંમેશા યાદ કરશે અને એને પ્રેમ કરતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, કવિયત્રી આ કવિતામાં આટલું જ કહેવા માંગે છે. જેમ કે આપણે જોવા જઈએ આપણા જીવનમાં તો તમે જેમ જેમ મોટા થાવ છો, 12માંથી કોલેજમાં આવશો, કોલેજમાંથી તમારી એક નવી લાઈફ શરૂ કરશે, એક રિસ્પોન્સિબલ લાઈફ, જેમાં તમારી જવાબદારી જાતે ઉઠાવવાની રહેશે. તમને માતા પિતા ભણતર સુધીનો માર્ગ ચીંધી દે છે, તમને જે ભણતર લેવું હોય તેની સલાહ આપે છે, એમાં જેટલી ફીસ લાગતી હોય એના માટે એ વ્યવસ્થા કરે છે અને સારી રીતે તમને એ દરેક વસ્તુ કરીને આપે છે. પણ પછી શું? જ્યારે પછી તમે 12th સુધીનો સમય પૂરો કરો છો, કોલેજમાં આવો છો, કોલેજની અંદર કેટલું સારું પ્રદર્શન કરવું એ તમારા હાથમાં હોય છે, પણ માતા પિતા ત્યાં સુધીનો રસ્તો તમારા માટે સરળ કરી આપે છે. અને તમારો મેઇન રિસ્પોન્સિબલ રોલ હોય છે, જવાબદારીપૂર્વકનો જે ભૂમિકા હોય છે, એ તમારી કોલેજ પછી શરૂઆત થાય છે કે કોલેજ પછી તમારે કેવી કંપનીમાં જોબ લેવી, તમે કેટલા સક્ષમ છો એ જોબ દરમિયાન તમને ખ્યાલ આવશે. રાઈટ? તો કવિયત્રી એ જ કહે છે જેમ તમારો રોલ છે કોલેજ પછીનો, જાતે નોકરી શોધવી, પોતાનું સ્થાન એ નોકરીમાં બનાવવું, તમે જેટલું સરસ પ્રતિભા દર્શાવશો એટલી જ સરસ તમને સેલરી મળશે અને જેટલું સરસ એ કંપનીમાં જોડાઈને કામ કરશો એટલું જ તમારી પ્રગતિ થશે. અને એ કટોકટીના સમયમાં તમે થાકશો, હારી જશો, ગમે તે કરશો, પણ તમે તમારી જાતથી રૂબરૂ થશો. એટલે કે તમે અત્યાર સુધી મમ્મી પપ્પા પાસે માંગ્યું અને મળ્યું, અને હવે તમારે જે કંઈ કરવાનું છે, જોબ મળે એ વખતે એ તમારે જાતે કરવાનું છે. હાર્યા તો બી તમારું, જીત્યા તો બી તમારું, પણ માતા પિતા તમને શુભેચ્છા પાઠવશે, તમારી સુખ દુઃખમાં સાથે રહેશે, પણ એકચ્યુઅલ તમારી જાતનો સમજણ, તમારી જાતનું કોન્ફિડન્સ, એ બધું તમને જ્યારે નોકરી શોધવા નીકળશો ત્યારે ખબર પડશે. તો બસ સેમ એ જ કવિતા છે જેમાં માતા સાથે કવિયત્રી વાત કરીને તેમને આશ્વાસન આપતા કહે છે. ઓકે, તો આ સાથે આપણું પોયમ 3 ગ્રોઈંગ પૂરી થાય છે. પાછળ મેં ગ્લોઝરી આપી છે અને એ ગ્લોઝરીમાં સમજાવવા જેવું કંઈ જ નથી. શબ્દ છે અને શબ્દની બાજુમાં તેનું ભાષાંતર છે. બરાબર? તો તમે એને જોઈ લેજો, નોટમાં લખી દેજો. પ્રશ્નના જવાબ આપણે એડમાં, જેના વિશે આપણે જાણી ગયા કે એક એક્ટ્રેસીસ હતા, હિરોઈન હતા, ફિલ્મ અને સિરીઝમાં કામ કરતા હતા અને તેમણે ઘણી બધી કવિતાઓ લખી છે. એમાંથી આ એક છે. જોઈએ પોયમમાંથી જેટલા ક્વેશ્ચન આન્સર નીકળ્યા છે એ મેં કાઢીને પ્રયત્ન કર્યા છે અહીંયા. જુઓ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટેસ રિક્વેસ્ટ હર મધર? તમને ખબર છે કે પોએટનું જેન્ડર ચેન્જ કરીએ એટલે કે મસ્ક્યુલાઇન વર્ઝનમાંથી ફેમિનાઇન કરીએ તો પોએટેસ થાય છે. તો ધ પોએટેસ રિક્વેસ્ટ હર મધર ટુ વિશ હર લક. તો કવિયત્રીએ તેની માતાને શુભેચ્છા પાઠવવાનું જણાવ્યું હતું. ફોર વોટ ઇઝ ધ પોએટેસ લિવિંગ? કવિયત્રી કેમ છોડવા માંગે છે? તો ધ પોએટેસ ઇઝ લિવિંગ ટુ ઓવરકમ ઓલ ચેલેન્જીસ ઇન લાઈફ એન્ડ ફાઇટ હર બેટલ્સ. કવિયત્રી ઘર અને એ બધું છોડવા માગતા હતા કારણ કે એમને જીવનમાં જેટલા બી ચેલેન્જીસ મળવાના હતા તેને એ જીતવા માંગતા હતા
અને જેટલા બી યુદ્ધ હતા એ જાતે પોતાના બલબૂતા ઉપર લડીને વિજય મેળવવા માંગતા હતા. ત્રીજું, ટુ હુમ ઇઝ ધ પોયમ એડ્રેસ્ડ. તો પોયમ કોને સંબોધીને લખવામાં આવી છે? તો ધ પોયમ ઇઝ એડ્રેસ ટુ ધ મધર, એટલે કે પોયમ કવિત્રીની માતાને સંબોધીને લખી છે. ફોર્થ, વોટ ડઝ ધ પોએટિસ રિક્વેસ્ટ હર મધર. કવિયત્રી પોતાની માતાને શું રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે? તો ધ પોએટિસ રિક્વેસ્ટ હર મધર નોટ ટુ ક્રાય. કવિયત્રી પોતાની માતાને રડવાની ના કહી છે કે રડવાની જરૂર નથી, આ જ સમય છે તેનું સ્થાન કંડારવા માટેનું, એટલે એને સપોર્ટ કરવાનું કવિયત્રીએ માતાને કહ્યું છે. ફિફ્થ, વિચ લાઇન ઇન ધ પોયમ મીન્સ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ વોટ આઈ કેન ડૂ એન્ડ સક્સીડ ઇન દેટ. ભાઈ કવિતામાં કઈ એ લાઈન છે જે એવું કહેવા માગે છે કે હું શોધવા માગું છું કે હું કઈ રીતે મારી જાતને સમજું છું અને કઈ રીતે હું બધું કરવા સક્ષમ છું અને કેવી રીતે હું સફળતા મેળવું છું. તો એને લગતી કવિતામાં લાઈન છે, સેઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. હું મારું સ્થાન કંડારવા માગું છું, વિજય મેળવવા માગું છું જ્યાં તે પડી હોય. 6, વિચ લાઇન શોઝ દેટ ધ પોએટિસ વોન્ટ્સ હર મધર ટુ બી બ્રેવ. કઈ લાઇનમાં કવિયત્રી પોતાની માતાને હિંમત રાખવાનું કહ્યું છે? તો કહ્યું છે, આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. હું જાઉં છું માતા, પણ તું રડીશ નહીં. 7, વિચ લાઇન શોઝ દેટ ધ પોએટિસ ઇઝ અવેર ઓફ ધ ડિફિકલ્ટીઝ ઇન લાઈફ. કઈ લાઈન એ બતાવે છે કવિતામાં જેમાં એ પોતાની મુશ્કેલીઓથી, જીવનની મુશ્કેલીઓથી જાણકાર છે? તો ધો દેર આર ડેન્જરસ દેર આર ફિયર્સ. કહે છે કે ભાઈ જ્યાં ભય છે, જ્યાં ડર છે, બધું જ એ જાણે છે. 8, વિચ લાઇન શોઝ દેટ ધ પોએટિસ ઇઝ કોન્ફિડન્ટ ઇનફ ટુ ફેસ ધ ગુડ થિંગ્સ એન્ડ ધ બેડ થિંગ્સ ઇન લાઈફ. કઈ કવિત્રીને પોએમમાં લાઈન બતાવી છે જેમાં તે ખૂબ જ કોન્ફિડન્ટથી કહે છે સારી ખોટી વસ્તુઓને તે ફેસ કરી લેશે? તો આન્સર છે, આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. 9th વન, વોટ ડઝ ધ પોએટિસ પ્રોમિસ હર મધર. કવિયત્રી પોતાની માતાને શું વચન આપે છે? ધ પોએટિસ પ્રોમિસ હર મધર દેટ શી વિલ ઓલવેઝ લવ હર. એ હંમેશા તેને પ્રેમ કરતી રહેશે. વિચ લાઇન ઇન ધ પોયમ મીન્સ આઈ વોન્ટ ટુ મોલ્ડ માય સેલ્ફ. પોયમમાં એ કઈ લાઇન છે જેમાં એવું કહેવા માગે છે કે હું મારા જીવનને જાતે જ ઘડતર કરી રહીશ? તો આન્સર છે, સ્યુ માય સિમ્સ. નીચે મેં 2-3 સિમિલર મિનિંગ આપ્યા છે, અપોઝિટ મિનિંગ પણ તમને ગાઈડમાંથી મળી રહેશે. ડિફીટ તો કોન્ક્યુઆર અને ઓવરકમ, અને એનિમી એટલે કે ફોય. બરાબર. આ સાથે આપણી પોયમ 3 ગ્રોઈંગ પૂરી થાય છે. અસ્તુ એની અંદર તમારે લખવાની વસ્તુઓ તમને વિડીયોમાં જ જણાવી દઉં છું કે તમારે શું લખવાનું છે. તો ગ્લોઝરી લખવાની છે, ક્વેશ્ચન આન્સર લખવાના છે, પછી MCQs લખવાના છે, બસ આટલી વસ્તુ લખવાની.